નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વાઢેર પ્રવીણ ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક ગણિત શીખી રહ્યા હતા, જેમાં ભાગ 1 માં આપણે વાત કરી ગયા સરવાળા। હવે આપણે એમાં બધા સરવાળાની વાત કરી દીધી અને છેલ્લે મેં તમને 10 દાખલા આપ્યા હતા અંતે। તો હવે ભાગ 2 માં આપણે શરૂઆતમાં પહેલા જે અંતે 10 દાખલા આપેલા હતા એના જવાબ જોઈએ। તો ભાગ 2 ની શરૂઆત કરતા પહેલા આપણે ભાગ 1 ના પ્રેક્ટિસ દાખલા જે આપેલા હતા એના જવાબો અહીં જોવા મળે છે કે 1 થી 10 દાખલા જે તમને આપેલા હતા એમાં 1 અંકના, 2 અંકના, 3 અંકના, 4 અંકના અથવા 4 કરતા વધારે અંકના સરવાળા આપેલા હતા, જેના જવાબો પણ તમને અહીં આપેલા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 માં જે સરવાળા શીખવાના છીએ એ છે પોઈન્ટ વાળા સરવાળા। તો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ, ચાલો આપણે શીખીએ પોઈન્ટ વાળા સરવાળા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોઈન્ટ વાળા સરવાળા શીખતા પહેલા આપણે થોડી ઘણી બેઝિક માહિતી મેળવીએ। જે આપણે સંખ્યા પદ્ધતિ સમજીએ છીએ તેવી જ રીતે પોઈન્ટ વાળામાં પણ સંખ્યા પદ્ધતિ આવે છે। તો ચાલો આપણે સંખ્યા પદ્ધતિ જોઈએ। હવે મેં માનો કે અહીં આવી રીતે મેં એક સંખ્યા લખી છે, આવી રીતે એક સંખ્યા લખેલી છે, મારે એને શબ્દોમાં લખવી છે। તો હું અહીંથી શું કહીશ? એકમ, આ દશક, 100, 1000 અને 10,000 આવી રીતે હું લખીશ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો સંખ્યા આપેલી હોય અને તે પોઈન્ટ વાળી હોય ત્યારે પોઈન્ટ વાળા પછીના શબ્દોને શું કહેવાય, એટલે કે પછીના જે સંખ્યા છે તેને શું કહેવામાં આવે છે એ વિશે આપણે માહિતી મેળવીએ। દાખલા તરીકે આ જ સંખ્યા છે અને એની પોઈન્ટ આપેલો છે, દાખલા તરીકે અહીં 1 અને પોઈન્ટ પછી આપેલું છે 4, 2, 1 આવી રીતે 3 શબ્દો આપેલા છે। તો પોઈન્ટ વાળા પછીની વાત કરીએ તો આ તો આપણો એકમ છે જ, આને કહેવાય દશાંશ। શું કહેવાય? દશાંશ। આને કહેવાય શતાંશ અને આને કહેવાય સહસ્ત્રાંશ। તો આવી રીતે પોઈન્ટ પછીની સંખ્યાને બોલવામાં આવે છે। પોઈન્ટ પછી જે પેલો આંકડો છે એને કહેવાય દશાંશ, બીજો આંકડો છે એને શતાંશ અને ત્રીજો આંકડો છે તેને શું કહેવામાં આવે છે? સહસ્ત્રાંશ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ 1 એની શરૂઆત કરીએ આપણે પોઈન્ટ વાળા સરવાળામાં। સ્ટેપ 1 એટલે કે મેં એક અહીં સંખ્યા લખી છે 4.2 પ્લસ 3.1 આવી રીતે મેં એક સંખ્યા લખેલી છે। તો એને કેવી રીતે લખવાનું છે કે સેમ ટુ સેમ જેમ આપણે સરવાળા શીખાતા એક અંકના સરવાળા, એવી જ રીતે અહીં પણ આપણે એવી જ રીતે લખવાનું છે। હવે એક વસ્તુ યાદ રાખવાનું છે, બે સંખ્યા હોય તો પોઈન્ટ પહેલા મૂકી જ દેવાના છે। પહેલા પહેલી સંખ્યા લખવાની છે એટલે કે 4.2। હવે એક્ઝેક્ટ પોઈન્ટની નીચે જ પોઈન્ટ હોવો જોઈએ। પોઈન્ટ પહેલાનો આંકડો એ આ બાજુ, પોઈન્ટ પછીનો આંકડો તે આ બાજુ, આવી રીતે પછી એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। હંમેશા યાદ રાખજો, પોઈન્ટની નીચે જ પોઈન્ટ હોવો જોઈએ, તો જ આપણો જવાબ આવશે, નકર નહીં આવે। તો 2 + 1 એટલે કેટલા થાય? 3। 2 + 1 એટલે કેટલા થાય? 3 એટલે 1, 2, 3 એટલે અહીં આપણો જવાબ 3। હવે પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે જવાબમાં પણ આપણો પોઈન્ટ આવવો જોઈએ। 4 + 3 પહેલા 4 છે, 1, 2, 3, 4 પછી 3, 1, 2, 3 તો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7 તો આપણો જવાબ શું આવશે? 7। આવી રીતે આનો જવાબ 7.2 મળે છે, એટલે કે 4.2 + 3.1 એનો જવાબ કેટલો મળે છે? 7.3 મળે છે। એવી જ રીતે બીજો દાખલો જોઈએ આપણે, 5.8 + 7.9 5.8 + 7.9 એને આપણે સેમ ટુ સેમ ઈ જ પ્રોસેસથી લખવાનું છે 5.8। હવે એક્ઝેક્ટ પોઈન્ટની નીચે જ પોઈન્ટ હોવો જોઈએ। પોઈન્ટ પહેલા શું છે? 7, પોઈન્ટ પછી 9 આવી રીતે એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। હવે આપણે જમણી બાજુથી ને શરૂઆત કરવાની છે, તો પહેલા 8 ને લેવાના છે, 8 ગણવાના છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 પછી કેટલા છે? તો કે 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 હવે બધાને ગણ લેવાના છે, 1, 2, 3, 4, 5,
6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો આપણો જવાબ કેટલો આવ્યો? 17. હવે ધ્યાન રાખવાનું છે 17 આવ્યો તો 1 અને 7 પેલો એકમનો અંક ક્યાં મૂકવાનો છે? નીચે, અને દશકના અંકને વધી ઉપર જવા દેવાની છે. આવી રીતે યાદ રાખવાનું છે. હવે પોઈન્ટની નીચે જ એક્ઝેક્ટ શું આવશે? પોઈન્ટ. હવે આ ત્રણેયને ગણવાના છે. તો પહેલા આવે છે 1, પછી છે 5, 1 2 3 4 5, 5 પછી છે 7, 1 2 3 4 5 6 અને 7. બધાને ગણી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો આપણો જવાબ કેટલો આવશે? 13. તો આવી રીતે એક અંકના પોઈન્ટ વાળા આપણે જોઈએ. હવે પછી આવે છે સ્ટેપ 2, એટલે કે 2 અંકના પોઈન્ટ વાળા. 2 માં હવે આપણે જોઈએ જેમ 1 અંકના શીખા એવી જ રીતે 2 અંકના, કે પોઈન્ટ પહેલા પણ 2 અંક હોય, પોઈન્ટ પછી પણ 2 અંક હોય, તો તેને કેવી રીતે કરવું છે? તો આપણે પહેલા એક એક્ઝામ્પલ લઈ લઈએ. 42.36 પ્લસ 26.84 આવી રીતે મેં લીધું. તો ફર્સ્ટ સ્ટેપ કયું છે? તો કે પહેલા એને ક્રમમાં ગોઠવવાનું છે. તો મેં પહેલી સંખ્યા લખી નાખી 42.36. હવે એક્ઝેક્ટ પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો છે. તો પોઈન્ટની નીચે પોઈન્ટ પહેલા શું છે? તો કે 6 પહેલા શું છે? તો કે 2. એવી જ રીતે પોઈન્ટ પછી પહેલા શું છે? તો કે 8, પછી શું છે? 4. આવી રીતે ક્રમમાં જ મૂકવાનું છે. હવે 6 + 4, તો આ 10ની એક ફોર્મ્યુલા છે. હવે યાદ રાખો ભાઈ કે સરવાળા માટે એક બેસ્ટ ટ્રીક છે 10નો રૂલ્સ, કે 1 + 9 તો કેટલા થાય? 10. એવી જ રીતે 2 + 8 તો કેટલા થાય? 10. 3 + 7 તો કેટલા થાય? 10. એવી જ રીતે 4 + 6 કેટલા થાય? 10. એવી જ રીતે 5 + 5 એટલે કેટલા થાય? 10. હવે આ ક્રમમાં આડાળું હોય તો પણ એનો આન્સર કેટલો મળે? 10. આ એક વસ્તુ યાદ રાખવાની છે આપણે. તો એવી જ રીતે અહીં 10ના રૂલ્સ મુજબ 6 + 4 તો કેટલા થાય? 10. તો 10નું મીંડું વધી પેઢી 1. હવે મેં તમને એક બીજી ટ્રીક શીખવાડી હતી. કઈ? તો કે જે મોટી સંખ્યા હોય એને યાદ રાખવાની. તો મોટી સંખ્યા કેટલા છે? 8 આપણા માઇન્ડમાં રાખો. હવે 8 અને આ 1, 8 ને 1 કેટલા થયા? 9. તો 9 હવે માઇન્ડમાં રાખો. હવે 3 9 થયા 10 11 12. તો આપણો જવાબ કેટલો આવ્યો? 12. તો 12નો બગડો વધી પેઢી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો છે. આ યાદ રાખજો. જો પોઈન્ટ નહીં હોય તો તમારો જવાબ કેવો મળશે? ખોટો મળશે. એટલા માટે પોઈન્ટ રાખવો પડશે. હવે મોટી સંખ્યા જોઈ લેવાની. 6 માઇન્ડમાં. ઉપર કેટલા છે? 1 6 ને 1 7 7 થઈ ગયા માઇન્ડમાં. હવે 2 7 પછી 8 અને 9. તો આવી રીતે અહીંયા કેટલા મૂકવાના છે? 9. 4 અને 2 તો 4 માઇન્ડમાં અને 2 5 અને 6. તો આવી રીતે આપણો જવાબ કેટલો આવશે? 69.20. કેટલા? 69.20. આવી રીતે 2 અંકના સરવાળા. હજી એક એક્ઝામ્પલ જોઈએ એક્સ્ટ્રા. 43.25 પ્લસ 86.78. આવી રીતે મેં એક્ઝામ્પલ લીધું છે. તો પહેલા આપણે પહેલા ક્રમમાં ગોઠવી લેવાનું. પહેલી સંખ્યા લખી નાખવાની, પોઈન્ટની નીચે એક્ઝેક્ટ પોઈન્ટ મૂકી દેવાનું. પોઈન્ટ પહેલા 6. જો આ જ રીતે મૂકવાનું છે, ઉતાવળ કરવાની નથી. કારણ કે તમારી 3 સેકન્ડની ઉતાવળના કારણે આખી દાખલો મિસ્ટેકમાં વયો જાય, એટલે 1 માર્ક ખોટો પડે. 6 પહેલા 8, પોઈન્ટ પછી 7, 7 પછી 8. હવે મેં તમને પહેલા જ કીધું જમણી બાજુથી શરૂઆત કરવાની છે. મોટી સંખ્યાને માઇન્ડમાં રાખવાની, નાની સંખ્યા ગણવાની. મોટી સંખ્યા 8 છે તો 8 માઇન્ડમાં. પછી શું છે? 5 તો 5 રાખ્યા. 8 પછી કેટલા? 9 10 11 12 13. તો 13નો તગડો અને વધી પેઢી 1. હવે મેં તમને કીધું હતું 10નો રૂલ્સ. તો 10નો રૂલ્સ ફટાફટ આપણા માઇન્ડમાં આવી જોઈએ. 2 ને 1 3 થઈ ગયા. 3 ને 7 કેટલા થાય? 10 થાય. આવી રીતે ફટાફટ કરવાનો છે. 0 10નું મીંડું વધી પેઢી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી જુઓ કે અહીં 3 ને 1 કેટલા થાય? 4 4 ને 6 10નો રૂલ્સ ડાયરેક્ટ ફટાફટ આપણો જવાબ આવી જવો જોઈએ 10. 10નું મીંડું વધી પેઢી 1.
હવે 8 હવે અહીંયા 10 નહીં થાય કેમ કે 8 ને 4 તો એ વધી જશે 10 થવાના નથી 2 હોય તો કામનું હતું નકર કામનું નથી તો આપણો ફટાફટથી બીજો રૂલ્સ કે મોટી સંખ્યાને માઇન્ડમાં રાખવાની નાની સંખ્યાથી ગણતરી શરૂઆત કરવાની 8 માઇન્ડમાં 1 8 8 ને 1 9 9 9 માઇન્ડમાં પાછા હવે કેટલા વધ્યા 4 9 10 11 12 13 14 સોરી 13 તો આપણો જવાબ 130.03 130.03 આવી રીતે આ બે અંકના સરવાળા હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ 3 તરફ જઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ કે પોઈન્ટ પછી 3 આંકડા હોય એટલે કે પોઈન્ટ પછી 3 ડિજિટ હોય જોઈએ આપણે એક્ઝામ્પલ કે મેં પહેલું એક્ઝામ્પલ લીધું 4.342 પ્લસ 45 પ્લસ 545 આવી રીતે મેં એક એક્ઝામ્પલ લીધું હવે એને આપણે ક્રમવાઇઝ ગોઠવવાનું છે પહેલી જ રીત કે આપણે પોઈન્ટની નીચે પહેલું આપણે લખી લઈએ પહેલું સંખ્યા 4.342 પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો હવે પોઈન્ટ પહેલા છે 5 પહેલા 4 પોઈન્ટ પછી 5 4 5 આવી રીતે એનો કરવાનો સરવાળો કરવાનો 5 પ્લસ 2 5 પ્લસ 2 એટલે કેટલા 7 4 4 4 2 8 એટલે કે 4 2 8 5 ને 3 કેટલા થાય તો કે 5 6 7 8 પોઈન્ટનો પોઈન્ટ 5 ને 4 કેટલા 5 6 7 8 9 અને 4 આવી રીતે આપણો જવાબ આવે તો આવી રીતે પોઈન્ટ પછી 3 ડિજિટના હોય તો પણ આવી રીતે થાય હવે આપણે જઈએ સ્ટેપ નંબર 4 વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 4 કે જેમાં આપણે પોઈન્ટ પછી 2 સંખ્યા પણ હોય 3 સંખ્યા હોય પોઈન્ટ પહેલા 2 સંખ્યા હોય 1 સંખ્યા હોય 3 સંખ્યા હોય કોઈ પણ સંખ્યા હોય એટલે કે મિક્સ પોઈન્ટ વાળા દાખલા હવે સ્ટેપ નંબર 4 જ આપણે સમજવા જેવું છે કે જે અવારનવાર પરીક્ષાઓમાં સરવાળાનો કોઈ પણ દાખલો પૂછાઈ શકે તો એના માટે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ લઈએ કે 3.42 પ્લસ 43.885 પ્લસ 494.7 આવી રીતે મેં એક સંખ્યા લીધી એટલે કે મેં એક સરવાળો લીધો આનો આપણે સરવાળો કરવાનો છે કાંઈ નથી આપણે આપણા સ્ટેપ વાઇઝ જ હાલવાનું છે કેવું તો કે પહેલું સંખ્યા રાખવાની એટલે કે પહેલી રકમ લખવાની 3.42 થોડી જગ્યા રાખવાની જેથી આપણી સંખ્યા સિક્વેન્સ વાઇઝ આવે કે ક્રમ આડાળવો ન જાય પહેલી જ વસ્તુ પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો બીજી સંખ્યા લીધી પોઈન્ટની નીચે પહેલાં પોઈન્ટ મૂકવાનો હવે પોઈન્ટની ડાબી બાજુ પહેલાં કેટલા છે 3 પહેલાં શું છે 4 હવે પોઈન્ટની જમણી બાજુ કેટલા છે પહેલાં 8 પછી પાછા 8 પછી 5 ત્રીજી સંખ્યા લખો તો પણ એમ જ જોવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ પહેલાં રાખવાનો છે પોઈન્ટ પહેલાં 4 પહેલાં 9 પહેલાં 4 પોઈન્ટ પછી 7 હવે જ્યાં કાંઈ ન હોય ત્યાં હું મૂકી દેવાના 0 મૂકો તો પણ ચાલે અને ન મૂકો તો પણ ચાલે એનો કોઈ પ્રોબ્લેમ નથી હવે આપણે સરવાળો કરવાનો 5 10નો રૂલ્સ 8 અને 2 10 10નું મીંડું વધી પડી 1 રેડી સૌથી મોટી સંખ્યા ધ્યાનમાં રાખવાની સૌથી મોટી સંખ્યા કેટલી 8 પછી લેતું જવાનું ક્રમવાઇઝ 8 ને 1 9 માઇન્ડમાં રાખવાના 4 9 10 11 12 13 ક્યાં રાખવાના માઇન્ડમાં રાખવાના હવે 7 13 14 15 16 17 18 19 20 તો 20નું મીંડું વધી 2 પોઈન્ટની નીચે પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો 4 5 6 7 8 9 10 11 12 નો બગડો વધી પડી 1 9 ને 1 10 10 ને 4 14 નો ચોગડો વધી પડી 1 4 ને 1 5 તો આવી રીતે આપણો જવાબ આવે હવે મેઇન
મેઇન દાખલો જે શીખવા જેવો છે તે કે હવે માનો કે પોઈન્ટવાળી સંખ્યા હોય અને એક એવી સંખ્યા આપી હોય જેમાં પોઈન્ટ ન હોય અથવા એક અથવા બે કરતાં વધારે સંખ્યા આપેલી હોય કે જેમાં પોઈન્ટ હોતો નથી, ત્યારે કેવી રીતે પ્લસ કરો તો એ શીખી લઈએ. કે માની લો કે મેં એક સંખ્યા લીધી 5754 પ્લસ 4.88 પ્લસ 999.77. ધ્યાન રાખજો મિત્રો કે જે સંખ્યામાં પોઈન્ટ ન હોય તે સંખ્યામાં પોઈન્ટ છેલ્લે હોય, એટલી વસ્તુ યાદ રાખવાનું. દાખલા તરીકે મેં અહીં લીધી 5754, 5754.00 લખું તો પણ 5754 થાય. 5754 આવી રીતે થાય. પોઈન્ટ પછી કંઈ વેલ્યુ નથી, 00 લખો તો પહેલાં આપણે સિક્વન્સ વાઇઝ પહેલી સંખ્યા લેવાની 5 7 5 4, પછી હું મૂકી દેવાનો પોઈન્ટ. બીજી સંખ્યા પોઈન્ટની નીચે પોઈન્ટ પહેલાં શું છે 4, તો 4. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ 4ને તમારે અહીંયા લખવાના નથી, નકર જવાબ ખોટો મળશે. તો તમારે અહીંયા જ 4 લેવાના છે. પોઈન્ટ પછી 8 8. ત્રીજી સંખ્યા લ્યો પોઈન્ટ પહેલાં 9 9 9, પોઈન્ટ પછી 7 7. હવે 00 મૂકો તો પણ ચાલે કે જેથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે આપણે સરવાળો કરીએ 8 અને 7. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, 15નો રૂલ્સ. 7 પ્લસ 8 એટલે કેટલા થાય 15. આ ખાસ યાદ રાખજો, આ એક વસ્તુ. એટલે અહીં જોયો 8 પ્લસ 7 એટલે કેટલા 15. 15નો પાછળો વધી પેઢી 1. 8 પ્લસ 7 15, 15 ને 1 16, 16નો 6 વધી પેઢી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. 9 અને 1 10, 10 થઈ ગયા. 4 ને 4 8 એટલે 4 દુ 8, 10 ને 8 કેટલા થયા 18, 18નો 8 વધી પેઢી 1. 9 ને 1 10, 10 ને 5 15નો 5 વધી પેઢી 1. 9 ને 1 10, 10 ને 7 17નો 7 વધી પેઢી 1. 5 ને 1 6. તો આવી રીતે આપણો જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પોઈન્ટવાળા દાખલા પણ શીખ્યા. એક વસ્તુ યાદ રાખવાની છે કે જે સંખ્યામાં પોઈન્ટ ન આપેલો હોય એ સંખ્યામાં પોઈન્ટ છેલ્લે આવે. જેમ 5754માં લીધો છેલ્લે પોઈન્ટ, એવી જ રીતે બધામાં લેવાનો. અવારનવાર કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ જાય છે કે સરવાળા આપણને પૂછાઈ જાય. નોર્મલી સરવાળા હોય કે જે આપણે ખાલી ગોઠવવાના હોય છે. તો આવી રીતે પોઈન્ટવાળા દાખલા. હવે પછી હું તમને 10 પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું, જે તમને ભાગ 3માં એના જવાબો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે પ્રેક્ટિસ માટેના દાખલા જોઈ શકો છો. જેમ ભાગ 1માં છેલ્લે તમને પ્રેક્ટિસ માટેના દાખલા જે આપેલા હતા તે ભાગ 2માં એના જવાબો આપેલા હતા, એવી જ રીતે ભાગ 2માં તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે જેના જવાબો તમને ભાગ 3માં જોવા મળશે. તો આવી રીતે તમારે 10 દાખલા તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે કે જેથી તમને આ વિડીયોમાં જે શીખવાડેલા દાખલા છે એના જવાબો તમને આસાનીથી મળી જાય અને તમને આવડી જાય, તે માટે આપેલા છે.